નમસ્કાર. જરા વિચારો કે બ્રહ્માંડ તમને એક એવી જબરજસ્ત તક આપી રહ્યું છે જે દાયકાઓમાં કદાચ એકાદ વાર જ આવતી હોય. મંત્ર શક્તિને એની ટોચ પર જાગૃત કરવાની તક. અને હા, વર્ષ 2026માં હોળી અને ચંદ્રગ્રહણનો આવો જ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ સુવર્ણ તકનો લાભ કેવી રીતે લેવો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં તો આ મંત્ર સિદ્ધિનો સુવર્ણ અવસર છે શું. પછી વાત કરીશું હોળીની રાત્રિ અને ચંદ્રગ્રહણના અદ્ભુત સંયોગની. એ પછી પૂરેપૂરું ફળ મેળવવા માટે શું કરવું એનું રહસ્ય જાણીશું અને આર્થિક સમૃદ્ધિ માટેનો એક ખાસ ઉપાય પણ જોઈશું. અને છેલ્લે આ બધી વાતો પાછળનો જે અનુભવ છે એનો સાર પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમુક રાત્રિઓ, અમુક તિથિઓ આધ્યાત્મિક સાધના માટે આટલી બધી પાવરફુલ કેમ ગણાય છે? વેલ, એની પાછળ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આપણા શાસ્ત્રોમાં આવી રાત્રિઓને સિદ્ધ રાત્રિ કહેવામાં આવી છે. જેમ કે દિવાળી, શિવરાત્રિ, નવરાત્રિ. આ એવી રાતો છે જ્યારે બ્રહ્માંડીય ઊર્જા એટલે કે કોસ્મિક એનર્જી એના પીક પર હોય છે. અને આ સમયે કરેલો થોડો જાપ પણ મંત્રને જાગૃત કરી દે છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, ફળ હંમેશા જાગૃત થયેલો મંત્ર જ આપે છે. અને હવે જે વાત કહેવા જઈ રહ્યો છું એ ખાસ સાંભળજો. આવનારા સમયમાં એટલે કે 2026માં હોળીની રાત્રિ બસ આવી જ એક જબરદસ્ત સિદ્ધ રાત્રિ બનીને આલી રહી છે. મંત્રને ચૈતન્ય કરવા માટેનો એક અદ્ભુત મોકો. તો હવે ચાલો આ સુવર્ણ તકના પહેલા અને સૌથી મહત્વના પડાવ પર ફોકસ કરીએ, એટલે કે હોલિકા દહનની રાત. આ જ આપણી સાધનાનો પાયો છે. આ તારીખ બરાબર નોંધી લેજો, 2 માર્ચ 2026. જો હોલિકા દહન ક્યારે કરવું એ બાબતે કદાચ પંચાંગોમાં થોડો મતભેદ હોઈ શકે, પણ આપણે સાધના માટે આ જ રાત નક્કી રાખવાની છે. હવે આખી રાત તો ખરી જ, પણ એમાં પણ એક ગોલ્ડન પીરિયડ છે. રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 3 વાગ્યા સુધીનો સમય. આ 6 કલાક સૌથી વધુ પાવરફુલ છે. હવે જો કોઈ આખા 6 કલાક ના બેસી શકે તો ચિંતા નહીં, પણ કોશિશ કરજો કે મધ્યરાત્રિની આસપાસ તો થોડો સમય જરૂર ફાળવો. હવે જે વાત કહું છું એ આ આખી સાધનાનો સૌથી અગત્યનો નિયમ છે. આ રાત્રિનો પૂરેપૂરો લાભ લેવો હોય તો એક જ લક્ષ્ય નક્કી કરો અને એના માટે ફક્ત એક જ મંત્ર કે સ્તોત્ર પકડો. જો આપણે 5-7 અલગ અલગ મંત્રો કરવા બેસીશું તો આપણી ઊર્જા વહેંચાઈ જશે અને કોઈપણ મંત્ર પૂરી રીતે સિદ્ધ નહીં થાય. એટલે યાદ રાખો, એક લક્ષ્ય, એક દેવ, એક મંત્ર, બસ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો ખાલી ટ્રેલર હતું. પિક્ચર તો હજી બાકી છે. કુદરતે આપણા માટે કંઈક બીજું પણ પ્લાન કરીને રાખ્યું છે. તો શું લાગે છે, આટલી મોટી આધ્યાત્મિક તક બસ એક જ રાતમાં પૂરી થઈ જશે? જરાય નહીં. કારણ કે હોળીની રાત્રિના બરાબર બીજા જ દિવસે એટલે કે 3 માર્ચ 2026ના રોજ એક ખૂબ જ શક્તિશાળી ચંદ્રગ્રહણ છે. અને તમને ખબર છે, ગ્રહણનો સમય પણ સિદ્ધ રાત્રિ જેટલો જ પાવરફુલ ગણાય છે. આ તો જાણે સોનામાં સુગંધ ભળી ગઈ. કેટલો દુર્લભ સંયોગ છે આ! તો ચાલો આ ચંદ્રગ્રહણનો ટાઈમ પણ નોટ કરી લઈએ. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:15 વાગે શરૂ થશે. સાંજે 5 વાગ્યાની આસપાસ એનો મધ્યકાળ એટલે કે પીક ટાઈમ હશે અને લગભગ 6:45 વાગે ગ્રહણ સમાપ્ત થશે. એટલે કે આપણી પાસે સાધના માટે પૂરા 3.5 કલાકથી પણ વધુનો શક્તિશાળી સમય હશે. ઓકે, તો હવે આપણી પાસે 2 જબરદસ્ત તક છે, એક પછી એક, હોળીની રાત અને બીજા જ દિવસે ચંદ્રગ્રહણ. પણ સવાલ એ છે કે આ બંનેનો, આ અનોખા સંયોગનો પૂરેપૂરો ફાયદો કેવી રીતે ઉઠાવવો? અને આ સવાલનો જવાબ એટલે કે આ સાધનાનું જે સિક્રેટ છે એ આ સ્લાઇડમાં છે. જુઓ, મોટાભાગના લોકો શું ભૂલ કરે છે, હોળી પર અલગ સાધના કરે અને ગ્રહણમાં અલગ. પણ આપણે એવું નથી કરવાનું. જે મંત્ર, જે દેવતાની સાધના તમે હોળીની રાત્રે કરી હોય, બસ એ જ મંત્ર અને એ જ દેવતાની સાધના બીજા દિવસે ગ્રહણના સમયે કરવાની છે. આનાથી થશે શું, એ મંત્રની ઊર્જા લોક થઈ જશે અને એની શક્તિ અનેક ગણી વધી જશે. ચાલો હવે આ સિદ્ધાંતને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવવું છે અને સમૃદ્ધિ મેળવવી છે. તો આર્થિક ઉન્નતિના લક્ષ્ય માટે શું કરી શકાય? સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, કમળગટ્ટાની માળા પર ભગવાન નારાયણની એક માળા કરવી. બીજું, જેટલી વાર શક્ય બને, જેટલી શ્રદ્ધા હોય એટલી વાર કનકધારા સ્તોત્રનો પાઠ કરવો. અને છેલ્લે સ્વર્ણાકર્ષણ ભૈરવ મંત્રની એક માળા કરવી. અને સૌથી અગત્યનું, આ જ આખી પ્રોસેસ હોળીની રાત્રે
અને બીજા દિવસે ગ્રહણકાળમાં બરાબર એ જ રીતે રિપીટ કરવાની છે. હવે કદાચ કોઈના મનમાં સવાલ થાય કે આ બધી વાતનો આધાર શું છે, તો એ પણ સ્પષ્ટ કરી દઉં. આ કોઈ પુસ્તકમાં વાંચેલી કે ક્યાંકથી સાંભળેલી વાત નથી. આ વર્ષોના અંગત અનુભવ અને ગુરુકૃપાનો સીધો સાર છે. હું મારા પોતાના અનુભવથી કહું છું કે આજે જે જીવન છે એવું તો ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. અને જીવનમાં જે કંઈ પણ પરિવર્તન આવ્યું છે એનો સંપૂર્ણ શ્રેય ફક્ત ને ફક્ત ગુરુની કૃપા અને આવી જ સાધનાઓને જાય છે. આ સાધનાઓ ખરેખર જીવન બદલી શકે છે. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તારીખ યાદ રાખો, 2 અને 3 માર્ચ 2026. નિયમ યાદ રાખો, 1 લક્ષ 1 મંત્ર. પદ્ધતિ યાદ રાખો, બંને દિવસે એક જ સાધના. અને સૌથી ઉપર પૂરા દિલથી શ્રદ્ધા રાખો, કારણ કે શ્રદ્ધા અને નિયમિતતાથી જ સાચું પરિવર્તન આવે છે. તો હવે આ બધું જાણ્યા પછી નિર્ણય લેવાનો વારો તમારો છે. આ સુવર્ણ તકને જવા દેશો કે પછી કોઈ મક્કમ સંકલ્પ સાથે એનો લાભ ઉઠાવીને જીવનને એક નવી દિશા આપશો? આશા છે કે આ માહિતી બધાને ખૂબ ઉપયોગી થશે. જો તમને આ વાત મહત્વની લાગી હોય તો એને બીજા લોકો સુધી પણ જરૂર પહોંચાડજો, જેથી વધુને વધુ લોકો આ દિવ્ય અવસરનો ફાયદો લઈ શકે. અને હા, અમારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું. નમસ્કાર.